જૂનાગઢ મનપાની ફાયર શાખામાં સ્ટાફની કમી અને ટાંચાના સાધનો। જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અત્યારે જે મહેકમ મંજૂર થયેલ છે તે મુજબ ફાયરમેન અને ડ્રાઈવરોની કાયમી અને આઉટસોર્સ દ્વારા ભરતી થયેલ છે। બાકી જે કાયમી કર્મચારીઓની ભરતી માટેની પ્રોસેસ ચાલુ છે। જૂનાગઢ મહાનગરપાલિકા ફાયર વિભાગમાં મહેકમ કરતા સ્ટાફની ઘટ, વસ્તીના પ્રમાણમાં અન્ય 4 ફાયર સ્ટેશનો બનાવાશે। જો વાત કરીએ તો આગની ઘટના કે અન્ય કોઈપણ અકસ્માત કે કુદરતી આફત સામે વધુમાં વધુ કેમ લડીને રેસ્ક્યુ કરી શકાય, ત્યારે આ બધા સવાલોના જવાબ જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકાનો હાલ ગિરનાર રોડ ઉપર એક જ ફાયર સ્ટેશન કાર્યરત છે, જ્યારે 5 લાખ જેટલી વસ્તીના પ્રમાણમાં હજુ 3 થી 4 ફાયર સ્ટેશનોની જરૂરિયાત હોય તેવું ફાયર શાખાના ચીફ ઓફિસર દીપક જાનીએ જણાવ્યું હતું। ત્યારે હાલ જૂનાગઢ ફાયર શાખા પાસે નાના મોટા 6 ફાયર ફાઇટરો તેમજ 4 એમ્બ્યુલન્સ અને 1 રેસ્ક્યુ વ્હીકલ છે, તેમજ 3 બોટ અને 2 સબવાહિની તેમજ 3 મોબાઈલ બુલેટ રેસ્ક્યુ માટેના સાધનો છે, પરંતુ મહેકમ કરતા સ્ટાફ ઓછો છે। જ્યારે હાલના સમયમાં જૂનાગઢમાં હાઈ રાઇઝ 20 માળની કોઈ બિલ્ડિંગ નથી, છતાં તેની ગણતરી કરીને સરકાર પાસે માંગણી કરાઈ છે। હાલ જૂનાગઢ મહાનગરપાલિકા પાસે નાના મોટા અને અલ્ટ્રા મિની મળીને કુલ 6 ફાયર ફાઇટર છે, 1 રેસ્ક્યુ વ્હીકલ છે, 3 બોટ છે, 4 એમ્બ્યુલન્સ છે, 2 સબવાહિની છે અને 3 મોબાઈલ બુલેટ છે। આ સિવાય જે સાધનો જરૂરી છે તે રેસ્ક્યુ માટેના તમામ સાધનો અવેલેબલ છે। હાઈરાઇઝ બિલ્ડિંગ માટે જે 20 માળની ગણતરી કરી, હાલ જૂનાગઢમાં 20 માળની કોઈ બિલ્ડિંગ નથી, પણ 20 માળ સુધીની ગણતરી કરી અને તે મુજબ જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલ લેટરની જે જરૂરિયાત રહે છે તેની એડવાન્સમાં સરકાર પાસે માંગણી કરવામાં આવેલ છે। જૂનાગઢની વસ્તીના પ્રમાણમાં હાલ જોઈએ તો મિનિમમ 3 થી 4 ફાયર સ્ટેશનની જરૂરિયાત રહે છે। હાલ 1 ફાયર સ્ટેશન કાર્યરત છે અને બાકીના 2 નવા બનાવવા માટેની બાંધકામ શાખા દ્વારા કાર્યવાહી ચાલુ છે। જ્યારે મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરની વસ્તી અને નવા ડેવલપ થતા વિસ્તારોને ધ્યાને લઈને 4 નવા ફાયર સ્ટેશનો બનાવવા માટે હાલ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે આગામી સમયમાં યુવનગર રોડ, સાબલપુર તેમજ ઝાંઝરડા રોડ અને ભવનાથ વિસ્તારમાં આધુનિક સાધનો સાથે 4 નવા ફાયર સ્ટેશનો પણ કાર્યરત થશે। જૂનાગઢ મહાનગરપાલિકા પાસે અત્યારે કુલ 6 ફાયર ફાઇટરો છે અને 1 ફાયર સ્ટેશન છે, પરંતુ આગામી દિવસોએ વસ્તીને ધ્યાને રાખી અને વિસ્તારનું પણ નવા વિસ્તારો ડેવલપ થઈ રહ્યા છે, ત્યારે મહાનગરપાલિકાએ 4 જગ્યાએ નવા ફાયર સ્ટેશનો એની તમામ સાધન સામગ્રી સાથેના મંજૂર કરેલા છે। એની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે। આવનારા દિવસોમાં ઝાંઝરડા રોડ, યુવનગર રોડ, સાબલપુર અને ભવનાથ ખાતે આવા 4 નવા ફાયર સ્ટેશનો બનાવવાની કાર્યવાહી કોર્પોરેશન કરી રહી છે। એટલે આવનારા દિવસોમાં જૂનાગઢ શહેરને નવા આધુનિક 4 નવા ફાયર સ્ટેશનો મળી રહેશે। Subscribe now and press the bell icon. Never miss an update.